આમ તો તમને દેખાતી આ ફ્રેમમાં આવવું જ નહોતું. બસ આ પુસ્તકો અને તમે. પણ પછી લાગ્યું કે ચાલો આ પુસ્તકો શું કહેવા માંગે છે એની ભાષા, એની વાચા હું બનું અને તમને કંઈક કહું. મિત્રો, આજે વિશ્વ પુસ્તક દિવસ નિમિત્તે મારે તમને કહેવું છે કે આ પુસ્તકોને તમે કબાટમાંથી બહાર કાઢો અને વાંચો. બંધ કબાટના આ કાચમાંથી પુસ્તકો આપણને આવતા જતા જોતા હોય છે અને જાણે કહેતા હોય છે કે અમારી ધૂળ ઉડાડો, અમને બહાર કાઢો અને વાંચો. પુસ્તકો આપણા મિત્રો છે. પુસ્તકો આપણને સાચી દિશા દેખાડનારા છે. પુસ્તકો વિશે કેટલા કેટલા નિબંધ લખી નાખી શકીએ આપણે. બોલીએ બહુ સરસ, થોડા દેખાવ માટે વસાવી પણ દઈએ, પણ વાસ્તવમાં પુસ્તકોને જો વાંચીએ તો આપણું જીવન બની જાય. પુસ્તકો આપણને હસાવે છે. પુસ્તકોની કોઈ પાનું આપણને રડાવે છે. પુસ્તકોના શબ્દો આપણને નવા અર્થ આપે છે. તમને ખબર છે, પુસ્તકોને ના પાના ફેરવવા માટે જ્યારે આંગળી જીભ પર અડાડીને આમ કરીએ, એની મજા કંઈક અલગ છે. પુસ્તકોના પાનાઓનો એક સુગંધ લેવી એક અલગ મજા છે. પુસ્તકોના ફ્લેપને એક પ્રકારની એની સુંદરતા નિહાળવી અને એના મર્મને સમજવો એ એક આપણું લાગણીનું તત્વ જીવંત રાખે છે. આજના કમ્પ્યુટરના સમયમાં કિન્ડલ આવી ગયા છે, ત્યારે ડિજિટલાઇઝેશનનો યુગ આવી ગયો છે, ત્યારે લોકો કહેતા હોય છે કે આવા ફિઝિકલ આટલા બધા પુસ્તકોને સાચવવા, રાખવા, પૈસાનો વ્યય, જગ્યાનો વ્યય, સાચવણીની માથાકૂટ, એની કરતા કમ્પ્યુટરમાં પડ્યા રહે. પણ મિત્રો, પુસ્તકોનું જે આ સ્વરૂપ છે ને, એ સ્વરૂપ જ તેનું ખરું સ્વરૂપ છે. રાત્રે જ્યારે કોઈ સરસ મજાનું પુસ્તક લઈને બેઠા હોઈએ, વાંચતા હોઈએ અને વાંચતા વાંચતા જાણે આપણને એક એ હાલરડું સંભળાવતું હોય એમ ક્યારે આપણી છાતી પર પડી જાય અને આપણે ઊંઘી જઈએ, એવો આહલાદક અનુભવ કોઈ કિન્ડલ કે ટેબ્લેટને છાતી પર મૂકવાથી નથી મળતો. પુસ્તકોના આ ફ્લેપને સમજવા, પુસ્તકોના આ મર્મને સમજવા, એની માટે આપણી અંદર કોઈ ચેતન તત્વ જીવંત રાખવું પડે. અને એ જીવંત રાખવા માટે આપણી અંદર સંવેદનાનો એક ટશિયો ફૂટવા માટે પુસ્તકોના પાના વાંચવા ખૂબ આવશ્યક છે. આપણે આપણા સંતાનોને પુસ્તક પ્રેમી બનાવવાના છે અને એની માટે સૌપ્રથમ આપણે આ પુસ્તકોને વસાવવા પડશે. કેટલી મજા આવે પુસ્તકોની સાથે તમે એક સાંજ વિતાવો, કોઈ એક મનગમતું પુસ્તક લઈને હિંચકે બેસીને વાંચો, ખૂબ મજા આવશે. આ ઝવેરચંદ મેઘાણી, આ વજુ કોટક, કમા મુનશી, આ લેખકો આપણને જીવન જીવતા શીખવે છે. અને એમાંય આ બધા પુસ્તકમાંથી કોઈ આડા હાથે મુકાઈ ગયેલું કોઈ પુસ્તક અચાનક મળી આવે અને જે મજા આવે, અરે વાહ, જે આહલાદક અનુભવ થાય, આવો બીજે ક્યાંય નથી થતો. વિશ્વ પુસ્તક દિવસના આજના પ્રસંગે મારી તમને સૌને નમ્ર વિનંતી છે કે આપણે આ એઆઈના જમાનામાં આપણા ઇમોશનલ ક્વોશન્ટ EQ ને જો જીવંત રાખવો હશે તો આપણે આ પુસ્તકોના સહારો લેવો જ પડશે. પુસ્તકોને વાંચીને આ પુસ્તકોને આપણે નથી સાચવતા,
પુસ્તકો આપણને સાચવે છે. તમને વિનંતી છે કે આપણે જેટલા બને તેટલા પુસ્તકો વસાવીએ, વાંચીએ, વંચાવીએ અને ભેટમાં પણ પુસ્તકો જ આપીએ. નમસ્કાર.